વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 5 ની અંદર વિષય ગુજરાતીની અંદર એટલે કે કેકારાવની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 4 બનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 4 અ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્ન 4 બ ની અંદર છે નીચે આપેલા વિષય વિશે આપણે લખવાનું છે। તો અહીંયા આપણને 6 નિબંધો આપેલા છે। પરીક્ષાની અંદર ગમે તે 2 નિબંધ પૂછાશે અને બેમાંથી તમારે એક નિબંધ લખવાનું રહેશે અને અથવામાં પણ આપેલું છે, એમાં આપણને ફકરો આપેલું છે, ફકરો વાંચવાનો છે અને એના પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે। તો અહીંયા 2 ફકરા પણ આપણને આપેલા છે, તો આપણે દરેક વસ્તુનું સોલ્યુશન કરવાના છીએ। આ 6 નિબંધનું પણ સોલ્યુશન કરીશું અને ફકરાનું પણ સોલ્યુશન કરવાના છે। તો સૌથી પહેલા આપણી પાસે છે વર્ષા ઋતુ। તો સૌથી પહેલા આપણે વર્ષા ઋતુ જોઈ લઈએ। તો વર્ષા ઋતુમાં આપણે શું લખીશું? તો એની અંદર આપણે વર્ષા ઋતુની અંદર લખીશું કે વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વર્ષા ઋતુ પણ કહે છે। વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળથી છવાઈ જાય છે, ઠંડો પવન ફૂંકાય છે, વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે, આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે। મોર કળા કરીને નાચે છે, દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે છે। એના પછી આગળનો બીજો ફકરો છે, એમાં આપણે લખીશું કે ખેડૂતો ખેતર ખેડે છે, તે ખેતરમાં બી વાવે છે, થોડા દિવસોમાં એ બીમાંથી લીલાછમ છોડ ઉગી નીકળે છે, ધરતી પર પણ લીલું ઘાસ ઉગે છે, કૂવા તળાવ નદી નાળા પાણીથી ભરાઈ જાય છે। રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે, લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે। એના પછી છેલ્લો ફકરો છે, એમાં આપણે લખીશું વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે, અનાજ પાકતું નથી તેને લીલો દુકાળ કહે છે, કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે તેથી અનાજ પાકતું નથી તેને સૂકો દુકાળ કહે છે। વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે તેથી તે મારી પ્રિય ઋતુ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વર્ષા ઋતુમાં લખીશું। એના પછી મને ગમતો તહેવાર છે, એમાં આપણે નવરાત્રી લીધું છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે આપણે એક વસ્તુ સમજી લઈએ। જો મને ગમતો તહેવાર છે એમાં આપણે દિવાળી છે તૈયાર કરી દેવાનું, કારણ કે દિવાળી નિબંધ આપેલું જ છે અને મને ગમતો તહેવાર પૂછાય તો એની અંદર પણ આપણે દિવાળી લખી દઈએ। પણ અહીંયા આપણે તમારા માટે અમે નવરાત્રી લાવ્યા છે કારણ કે અલગ પડે એટલા માટે, પણ પરીક્ષા માટે તમારે દિવાળી તૈયાર કરી દેવાનું, એટલે જો દિવાળી નિબંધ પૂછાય તો પણ લખાય અને મને ગમતો તહેવાર પૂછે તો એની અંદર પણ તમે દિવાળી વિશે લખી શકો। તો અહીંયા આપણે મને ગમતો તહેવાર નવરાત્રી વિશે લખીશું। તેમાં આપણે લખીશું આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રી કહે છે। અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું, 10મા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો, લોકો મહિષાસુર રાક્ષસના ત્રાસમાંથી છૂટ્યા ત્યારે આનંદમાં લોકો નવરાત્રીનો તહેવાર ઉજવે છે। શેરીએ શેરીએ લોકો મંડપ બાંધે છે, તેમાં માંડવી કે માતાજીનો ફોટો મૂકે છે। રાત્રે સ્ત્રી પુરુષો અને બાળકો નવા કપડાં પહેરી મંડપમાં ભેગા થાય છે અને માતાજીના ગરબા ગાય છે। છેલ્લે માતાજીની આરતી થાય છે અને પ્રસાદ વહેંચાય છે। નવરાત્રિમાં દાંડિયા રાસ રમવાની ખૂબ મજા આવે છે। એના પછી છે નવરાત્રિમાં ગરબા હરીફાઈ પણ યોજવામાં આવે છે। નવરાત્રિમાં કેટલાક લોકો ઉપવાસ કરે છે, તેઓ 9 દિવસ જ માતાજીની સેવા પૂજા કરે છે। નવરાત્રિ આપણો ધાર્મિક તહેવાર છે। છેલ્લે આપણે એવું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે મારો પ્રિય તહેવાર આપણે નવરાત્રિ લખ્યું એટલે એમાં આપણે લખી દઈશું કે મને ગરબા ગાવાનો ખૂબ જ શોખ છે તેથી નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે, એવું આપણે લખી દેવાનું। ચલો એના પછી છે ત્રીજો નિબંધ છે, એમાં છે મારા પ્રિય શિક્ષક। તો મારા પ્રિય શિક્ષક છે એમાં આપણે લખીશું કે પૂજ્ય, અહીંયા આપણે શું કરીશું, તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા જે પ્રિય શિક્ષક હોય તમારી શાળાની અંદર એમનું તમારે નામ લખવાનું। અહીંયા જો અમે અમારી શાળાનું નામ લખ્યું છે જયેન્દ્રભાઈ લખ્યું છે, તમારી શાળામાં જે પણ હોય, મેહુલભાઈ હોય, કિરણભાઈ હોય, રમેશભાઈ હોય, મહેશભાઈ હોય, ગમે તે શિક્ષક હોય જે તમને ગમતા હોય, ખાલી નામ જ તમારે અહીંયા બદલવાનું છે, બીજું બધું એને જ રહેવા દેવાનું। તો ખાલી નામ તમારે તમારી રીતે તમને જે શિક્ષક ગમતા હોય એમનું નામ તમારે લખી દેવાનું। અમે અમારી શાળાના જયેન્દ્રભાઈ સાહેબનું નામ લખ્યું છે, તો અહીંયા અમે લખીશું, આપણે સૌથી પહેલાં લખીશું કે પૂજ્ય જયેન્દ્રભાઈ મારા પ્રિય શિક્ષક છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે નામ ન બદલો તો પણ ચાલે, એમાં કોઈ તકલીફ નથી હો વિદ્યાર્થી મિત્રો, એટલે ચિંતા કરવાની નહીં, પણ જો તમને તમારા શિક્ષક ગમતા હોય તો એમનું નામ લખો તો સારું રહે। તો આપણે લખીશું કે પૂજ્ય જયેન્દ્રભાઈ મારા પ્રિય શિક્ષક છે। જયેન્દ્રભાઈની ઉંમર આશરે 35 વર્ષ છે, તે મારી શાળામાં છેલ્લા 10 વર્ષથી શિક્ષક તરીકેની કામગીરી બજાવે છે। અહીંયા 10 વર્ષની જગ્યાએ તમે વિદ્યાર્થી મિત્રો 20 વર્ષ કે 25 વર્ષથી તમારા શિક્ષક કામ કરતા હોય તે લખી શકો છો, અને ન લખો તો પણ ચાલે। જયેન્દ્રભાઈ એટલે સાદાઈની મૂર્તિ, તે ખાદીના સફેદ કપડાં પહેરે છે, તે તંદુરસ્ત છે। જયેન્દ્રભાઈ અમને ગુજરાતી અને હિન્દી શીખવે છે, તે શુદ્ધ ભાષા બોલે છે અને અમે પણ શુદ્ધ ભાષા બોલીએ તેવો આગ્રહ રાખે છે। તે એટલું સરસ ગુજરાતી શીખવે છે કે અમે સરળતાથી ઘરે જઈ ગૃહ કાર્ય કરી લઈએ છીએ।
એમના અક્ષરો મોતીના દાણા જેવા છે. તે ગુજરાતી કવિતાઓ મધુર રાગમાં ગાય છે. તે ગુજરાતી નિબંધો અને વ્યાકરણ પણ સરસ રીતે શીખવે છે. તે અમને ક્યારેક વાર્તા પણ કહે છે. એના પછી આપણે લખીશું જયેન્દ્રભાઈ સતત હસતા રહે છે. તે શાળામાં રોજ સમયસર આવે છે. તે અમારા પર કદી ગુસ્સો કરતા નથી. તે શિસ્તના આગ્રહી છે. તે અમને અમારી કોઈ પણ મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ બને છે. જયેન્દ્રભાઈ ઇતર પ્રવૃત્તિમાં ઘણો રસ લે છે. તે અમને નાટક, સંવાદ, વેશભૂષા વગેરેની તાલીમ આપે છે. તે બહુ ઓછું બોલે છે. તેમનું આચરણ અમને સતત પ્રેરણા આપતું રહે છે. જયેન્દ્રભાઈ અમારા સાચા મિત્ર અને માર્ગદર્શક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે છે મારા પ્રિય શિક્ષકમાં લખી શકો છો. એના પછી ચોથું છે, એમાં છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તેમાં આપણે લખીશું સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા અને સ્વચ્છ આકાશ હોય તો જીવવાની કેવી મજા આવે. પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઉતરી આવે. આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ, કપડાં વગેરે સ્વચ્છ હોવા જોઈએ. આપણું ઘર મોટું હોય, તેમાં સુંદર રાચ રચેલું હોય, પણ તે સ્વચ્છ હોય તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય તો જ સુંદર લાગે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે. એના પછી આપણે લખીશું ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડામાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે ઉકરડો હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો ફૂલે ફાલે છે. લોકોના શરીર, કપડાં અને ઘર પર ઘણા ગંદા હોય છે. શહેરોની ચાલીઓ અને ઝૂંપડીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે. ઠેર ઠેર કચરાના ઢગલા ખંડાયેલા હોય છે અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. તેઓ ગમે ત્યાં થૂકે છે, પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે. સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણું પ્રફુલ્લિત થાય છે. આપણું મન છે પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે. કામ કરવાનો આપણનો ઉત્સાહ જળવાઈ રહે છે. એ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતા વિશે તમને જે કંઈક આઈડિયા હોય તો તમે લખી શકો છો, એમાં વાંધો ના આવે. એના પછી પાંચમું છે મારું ઘર. એની અંદર આપણે લખીશું મારું ઘર એ 5મા નંબરનો નિબંધ છે. એમાં આપણે લખીશું મારું ઘર ભગતની શેરીમાં આવેલું છે. મારું ઘર 2 માળનું છે. ભોય તળિયે 2 મોટા ઓરડા, 1 કોઠાર અને 1 રસોડું છે. ઉપરના માળે 3 ઓરડા છે. દરેક ઓરડાને 1 બારણું અને 2 બારીઓ છે. મારા ઘરની દિવાલો સફેદ રંગની અને બારીબારણા રાખોડી રંગના છે. ઘરની આગળ પાછળ ખુલ્લી જગ્યા છે. તેમાં અમે આસોપાલવના ઝાડ અને ફૂલ છોડ રોપ્યા છે. આગળના ભાગમાં 1 હિંચકો છે. બેઠક ખંડમાં સોફા અને ખુરશીઓ છે. સામેની દિવાલ પર ઘડિયાળ છે. 1 ખૂણામાં ટીવી છે. 1 દિવાલ પર શોકેસ છે. ખંડની વચ્ચે એક ટીપાઈ છે. મારી મમ્મી અને મારી બહેન ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખે છે. હું પણ તેમને દર રવિવારે સફાઈ કામમાં મદદ કરું છું. મારા ઘરમાં અમે બધા આનંદથી રહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘર વિશે માહિતી લખવાની છે તો તમે લખી શકો. તમારા ઘરમાં જે પણ સુવિધાઓ લખી શકો અને એ રીતે તમે જાતે લખી શકો છો. એકદમ સિમ્પલ જ છે, તમને ખ્યાલ આવી ગયો હશે. અને વિદ્યાર્થી મિત્રો દિવાળી છે, તો દિવાળી છે એ વિદ્યાર્થી મિત્રો આપણે મારો પ્રિય તહેવાર જે આપણે શીખીને આવ્યા તેની અંદર પણ તમે લખી શકો છો. તો આ દિવાળી છે તમારે તૈયાર કરી દેવાનું સરસ મજાનું. તો તમારે 2 જગ્યાએ ચાલે. જો દિવાળી નિબંધ પૂછાય તો પણ એમાં લખાય અને મારો પ્રિય તહેવાર પૂછાય તો એમાં પણ તમે લખી શકો. દિવાળી આસો મહિનાની અમાસે આવે છે. નવરાત્રી પછી લોકો દિવાળીની તૈયારી કરે છે. તેઓ ઘરની સફાઈ કરે છે, ઘર રંગાવે છે, વાસણો માંજીને ચકચકિત કરે છે, નવા કપડાં, વાસણો, ફટાકડા વગેરેની ખરીદી કરે છે, જાત જાતની મીઠાઈઓ બનાવે છે. બીજો પત્ર છે દિવાળીનો તહેવાર 5 દિવસનો છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ. દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે. બહેનો આંગણામાં સાથિયા પૂરે છે અને દીવા મૂકે છે. વેપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે. લોકો દેવ મંદિર દર્શન કરવા જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કહે છે. કેટલાક લોકો સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલે છે. શાળામાં દિવાળીની રજા હોય છે. બાળકોને નવા કપડાં પહેરી ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે. દિવાળી આપણો મોટો ધાર્મિક તહેવાર છે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો અથવામાં આપણે જે ફકરાઓ આપેલા હતા એ પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો 6 નિબંધ પૂરા થઈ ગયા. પછી એના પછી આપણે કીધું કે અથવામાં 2 ફકરાઓ આપેલા છે, તો એના પણ પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા જે ફકરો આપેલો છે એમાં પહેલો પ્રશ્ન છે, ફકરાનો પહેલો પ્રશ્ન, પ્રવાસીઓને શાની તક મળી? તો એમાં આપણે લખીશું પ્રવાસીઓને પંખીઓનો કલશોર અને બીજા કેટલાક પહેલા ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અવાજો સાંભળવાની તક મળી. બીજું છે સિંહ કેમ અચાનક જાગી ગયો? તેમાં આપણે લખીશું કે સિંહના 3 બચ્ચામાંથી એક બચ્ચું
સૂઈ ગયેલા સિંહના માથે ચડી ગયું. આમ બચ્ચાના ઓચિંતા આવવાથી સિંહ જાગી ગયો. ત્રીજો પ્રશ્ન છે કોણ કોને છેતરીને ભાગી ગયું? તો એમાં આપણે લખીશું સિંહના માથા પર ચડી ગયા સિવાયના બાકીના 2 સિંહ બાળમાંથી પહેલું બચ્ચું બીજા માર ખાધેલા બચ્ચાને છેતરીને ભાગી ગયું. ચોથું છે સિંહ કેમ ગુસ્સે ન હતો? તેમાં આપણે લખ્યું સિંહ તેના બચ્ચાની વહાલ કરતો હતો, તેમની સાથે લાડથી ગેલ કરતો હતો, તેથી તે ગુસ્સે ન થયો. પાંચમું છે બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ કોને કર્યો? તો બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ સિંહના 3માંથી એક બચ્ચાએ કર્યો. છઠ્ઠો પ્રશ્ન છે કોને બરાબર માર્યું? તો સિંહના માથે ચડી ગયા સિવાયના બાકીના 2 સિંહ બાળમાંથી પહેલા બચ્ચાએ બીજા બચ્ચાને બરાબર માર્યું. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો ફકરો છે, એમાં જોઈએ એના પ્રશ્નો જોઈએ. તો એમાં છે આ વાંદરાને ટબુકડા કેમ કયા હશે? તો આપણે એમાં લખીશું કારણ કે આ વાંદરાઓનું કદ છે એ આપણી મોટી આંગળી જેટલું હોય છે, તેથી આ વાંદરાને ટબુકડા કહે છે. બીજી રીતે કહીએ તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે બીજું પણ લખી શકીએ કે આ વાંદરાઓનું કદ છે ખૂબ નાનું હોય છે, તેથી આ વાંદરાઓને ટબુકડા કહે છે. આ વાંદરાઓનું કદ ખૂબ નાનું હોય છે, તેથી તેમને ટબુકડા કહે છે. તે રીતે પણ આપણે લખી શકીએ. બીજું છે એક પિગ્મી મોટર્સ 10 વર્ષનું છે તો તેને બાળક કહેવાય, યુવાન કે વૃદ્ધ શા માટે? તો આપણે એને વૃદ્ધ કહીશું કારણ કે તેનું આયુષ્ય માત્ર 12 વર્ષ જેટલું જ હોય છે. ત્રીજું છે મોટા થાય ત્યારે પિગ્મી વાંદરાનું વજન તેમના જન્મ સમય કરતાં આશરે 10 ગણું વધે છે, ખરું કે ખોટું? તેમાં આવશે ખરું. ચોથું છે પિગ્મી વાંદરા આશરે કેટલા વર્ષ જીવે છે? તેમાં આવશે આશરે 12 વર્ષ જીવે છે. પાંચમું છે પિગ્મી વાંદરાની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે કે ઘટતી જાય છે? તેમાં આવશે વસ્તી ઘટતી જાય છે. છઠ્ઠું છે તમને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ શાનું થયું? તો આપણે લખીશું મને તેમનું કદ, ઊંચાઈ અને વજન એ વાતનું અચરજ થયું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું છે કે મને તેમનું કદ આપણી આંગળી જેટલું હોય એ વાતનું અચરજ થયું. એ સિવાય આપણે તમે એની અંદર લખી શકો કે મને તેમના કદ, ઊંચાઈ અને વજન એ બાબતનું અચરજ થયું. એવું આપણે 3 વસ્તુ લખી શકીએ, કદ, ઊંચાઈ અને વજન. તો આ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે માત્ર કદ જ લખ્યું છે, એની અંદર આવશે કદ, ઊંચાઈ અને વજન એ બાબતનું મને આશ્ચર્ય થયું. સાતમું છે અંદાજ લગાવો. તો અંદાજ લગાવો વિલુપ્તનો અર્થ શોધાય છે. તો વિલુપ્ત એટલે વિદ્યાર્થી મિત્રો નાશ પાય. બીજી રીતે કહીએ તો ક્રમશઃ નાશ થતી જાતિ, ક્રમશઃ નાશ પ્રાય જાતિ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જાતિ આપેલું છે એટલે આપણે બીજી રીતે આ રીતે પણ લખી શકીએ કે જેની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેને વિલુપ્ત કહેવાય છે. એટલે વિલુપ્ત એટલે વિદ્યાર્થી મિત્રો નાશ પ્રાય જાતિ, ક્રમશઃ નાશ થતી જાતિ. વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું અને અન્ય વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો જઈને જોઈ શકો છો.